ઉપરાંત પણ ઘણા બધા કારણો છે, જેમ કે આપણું ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ જે ભણતરમાં નહીં પરંતુ રટ્ટો મારવામાં માને છે, ગણવામાં નહીં પરંતુ ગોખવામાં માને છે, અને આ બધી જ મેન્ટાલિટી આપણા વિદ્યાર્થીઓમાં આવે છે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજાવું. એક રેસ છે, તેમાં એક ઘોડો, એક સિંહ અને એક વાંદરો ભાગ લે છે. તે રેસ ઝાડ પર ચડવાની છે. તો તમને શું લાગે છે, કોણ જીતશે? ચોક્કસ વાત છે, વાંદરો. કારણ કે વાંદરા પાસે તેવી સ્કિલ્સ અને એબિલિટી રહેલી છે કે તે આસાનીથી તે ઝાડ પર ચડી અને ઉતરી શકશે. આ રેસ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે અને તેમાં ભાગ લેનાર આપણા વિદ્યાર્થીઓ છે કે જે બધા વિદ્યાર્થીઓને એક માપદંડ નીચે માપવામાં આવે છે. સારા માર્ક્સ લાવે તો સારો વિદ્યાર્થી, ઓછા માર્ક્સ લાવે તો ખરાબ વિદ્યાર્થી. આ બધી જ વસ્તુ સ્ટુડન્ટ સુસાઇડ માટે કઈ રીતના જવાબદાર છે? તો અમદાવાદમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થીએ પોતાના અંતિમ શબ્દોમાં લખ્યું, મેં પ્રયત્ન તો કર્યો પપ્પા, પરંતુ તમારી અપેક્ષા પ્રમાણે હું રિઝલ્ટ ન લાવી શકી. આ ઉપરાંત એઝ પર ન્યૂઝ આર્ટિકલ 65% સ્કૂલોમાં અને કોલેજોમાં સ્ટુડન્ટ કાઉન્સિલની જરૂર છે.